માતાજી મિત્રો, ફાઇનલી આપણું પાર્સલ આવી ગયું છે. જે આપણે વસ્તુ મંગાવી હતી આની અંદર શું છે અનબોક્સિંગ કરી આપણે. પહેલાં તો તમને અત્યારનો વાતાવરણ નજારો દેખાડી દઉં. જો આ રીતનું કાંઈક વાદળછાયાનું એવું થઈ ગયું છે. તો હાલો ફટાફટ આપણે ખોલ નાખી. અને આપણે અત્યારે નહીં નાયા એટલે વાળ થોડાક સુકાઈ ગયા છે, એટલે માથું બાથું વળે નથી. બાકી હાલો જલ્દી આનું અનબોક્સિંગ કરીને તમને દેખાડવાની અંદર શું વસ્તુ છે. અહીંયા કણે આપણે આનું અનબોક્સિંગ કરી નાખશું. આપણે આ દુકાનેથી આવ્યું છે અજંતા એવું લખેલું છે. આપણે વાંચતા આવડતું નથી પણ તોય જેવું તેવું વાંચી નાખી. ફટાફટ આપણે આનું અનબોક્સિંગ કરી નાખશું. જોકે આપણે પહેલેથી તો ખોલેલું જ હતું. જો પહેલાં તો તમે કોમેન્ટ કરો કે આની અંદર શું વિશે આપણે તો ખોખું આવડું મોટું આવ્યું છે. જો ફાઇનલી આપણે જે વાત કરી હતી કેમેરાની, ફાઇનલી આપણે એ કેમેરો આવી ગયો છે. આ રીતનું કંઈક છે. જો આ કેમેરો આપણે 4K શૂટ કરી શકે છે, લખેલું પણ છે. ફાઇનલી આપણો કેમેરો આવી ગયો છે. આપણે એકવાર આને બહાર કાઢીને દેખાડશું તમને. અત્યારે જો કે ચેક તો આપણે નહીં કરાવી શકીએ કેમ કે આમાં ઘણા અત્યારે ચાર્જિંગ હશે નહીં. જો ફાઇનલી આ છે આપણો કેમેરો. આપણે હવે આની માથે બ્લોગ પણ ઉતારશું અને જે આપણે બાઇકર જે રાખે હેલ્મેટમાં કે મોટરસાઇકલમાં એ રીતના પણ વિડીયો ઉતારી શકશું. આ રીતનું કંઈક આવ્યું છે. આપણે જ્યાંનું રિઝલ્ટ ચેક નથી કર્યું. રિઝલ્ટ તો આમાં આપણે આપેલું છે HD છે, પછી 4K શૂટ કરી શકો છો અને આટલા જીબીની મેમરી પણ ચડાવી શકો છો. તે સિવાયનું વાઈફાઈનું ઓપ્શન છે. બાકી આ બધા અલગ અલગ ઓપ્શન છે અને આ વોટરપ્રૂફ પણ છે. આ કવરમાં હોય ત્યાં સુધી, અને આ કવરમાંથી બહાર પણ નીકળશે. તો હાલો ફટાફટ આપણે કાઢી. જો આ રીતની કાંઈક આપણે ચાંપ આપેલી છે, આમ રાખી અને આ રીત આપણે અત્યારે કરી એટલે કવરમાંથી બહાર નીકળી જાય છે. જો આ રીતનું કવર આ ખુલી જાય છે. આપણે ફાઇનલી આપણો કેમેરો હવે બહાર આવી ગયો છે. જો આ રીત ખાલી ખોખું છે, બાકી મેન આ છે વસ્તુ. જો ફાઇનલી આપણે એકવાર આને ચાલુ કરીને ચેક કરી જોઈશું. અહીં ઉપર આપણે એક LED ફાઇનલી ચાલુ થઈ ગયો છે. જો આમાં કંઈક આ રીતનું રિઝલ્ટ આવે છે અને આ 4K શૂટ કરી શકે છે. એટલે આપણે જે આપણે ઓલા આમ પૃથ્વી ગોળ થઈ જાય, વિડીયો ગોળ થઈ જાય, એ રીતના વિડીયો ઉતારે ને એ પણ આમાં આપણે કરી શકીએ છીએ. આ 4K છે અને આમાં તમે જોઈ શકો છો. અત્યારે જો કે આપણે આનું રિઝલ્ટ આમાં તો એક નંબર લાગે છે. બાકી આને ફોનથી કનેક્ટ પણ કરી શકીએ છીએ, વાઈફાઈનું ઓપ્શન છે. બાકી આ તમને આખું ચેક કરી દેખાડશું આપણે. એ સિવાયનું આપણે વસ્તુ જોઈ લઈએ કે આના ભેગું શું વસ્તુ આવી છે. તો ફાઇનલી આપણે કેમેરો બંધ કરી નાખશું. જો આ રીતનું કંઈક આનું રિઝલ્ટ છે. ફાઇનલી બંધ કરી નાખ્યો છે અને આને આપણે મૂકી દઈશું પાછો. આપણે અત્યારે માયક છે નહીં એટલે નકામાં માયક પણ કનેક્ટ થાય છે આપણે. બાકી આ રીતનો કેમેરો આવ્યો છે. તે સિવાયનું આમાં આપણે અલગ અલગ આવ્યું છે. આ રીતનું પહેલાં તો તમને દેખાડ દો. એક આનો કેબલ આવ્યો છે જ્યાં ચાર્જિંગ કરવા માટેનું. બાકી આમાં આપણે બેટરી નથી આવી. તે સિવાયનું આપણે એક આ રીતનું બાઇકમાં રાખવા માટે કેમેરા માટેનું સ્ટેન્ડ આવ્યું છે. આપણે આ બાઇકમાં આપણે હેન્ડલ ઉપર લાગી જાય છે. બીજી વસ્તુ આપણે એક આ તમને દેખાડી દઉં પવન. એક તો આપણે બેલ્ટ આવ્યો છે જે આપણે હાથમાં પણ આ કેમેરાને બાંધી શકીએ છીએ. આ રીતનું બેલ્ટ છે. બાકી જો ખોખું ઉડી ગયું છે. આ બેલ્ટ છે અને તે સિવાયનું હજી એક કવર આપણે આવ્યું છે. જો આ રહ્યું કવર શું કામમાં આવે કાંઈ આપણને ખબર નથી. કવર આવેલું છે. જો કે મારા ધાર્યામાં આની માથે તમે લાઇટ બાઇટ અથવા રાખી શકો છો. આની માથે કેમેરો હોય ત્યાં. એ પછી આપણે એ તમારી પાસે બીજું કંઈ સેલ્ફી સ્ટિક કે એવું કંઈક હોય એમાં પણ આ ફિટ કરી શકો છો. તે સિવાયનું આ રીવ પણ આવેલું છે આપણે, જે આપણે કેમેરામાં ડાયરેક્ટ જ અહીંયા લાગી જાય છે. આપણે સેલ્ફી સ્ટિકમાં અથવા તો તમારી પાસે ઘોડીનું સ્ટેન્ડ હોય એમાં પણ ફિટ થઈ શકે છે. આટલું વસ્તુ આવ્યું છે આપણે.
કેમેરાનું જો 1 2 3 4 5 વસ્તુ આવી છે અને તે સિવાયનું એક આપણે આની જો કે આપણે જરૂર પડતી જ નથી, કેમ કે આપણે કારીગર જ એવડા મોટા છે. ક્યારેક ભૂલ ખાઈ જાય તો પછી ખોખામાં આ રીતનું આપણે સ્કેનર બેનર ગોતી. બાકી આ રીતનું આનું બોક્સ છે. આટલી વસ્તુ આવીને આવે એમ કહે છે અને એટલી વસ્તુ આવી છે. બાકી ફાઇનલી આપણું જે મગવેલું વસ્તુ હતું એ ફાઇનલી ઓકે જ આવ્યું છે. આ રીતનું છે, દેખવામાં તો મસ્ત લાગે છે, અને આનું રિઝલ્ટ ચેક કરી અને આ વિડીયો લાંબો થઈ જશે તો આપણે આનો એક બીજો અલગ ભાગ બનાવશું. એમાં આને આપણે મોબાઈલ સાથે કનેક્ટ કરીને અને બધું તમને દેખાડશું કે તમારે મગાવવું જોઈએ કે ન મગાવાય. બાકી આપણે તો અત્યારે મગાવી લીધું છે, કેમ કે આપણી પાસે સારો મોબાઈલ નથી. એટલે બાકી હાલો મળીએ એક આવા બીજા વિડીયોમાં. હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. કેમેરાનું આપણે ટોટલિંગ વસ્તુ તમને શીખવાડશું. જય માતાજી.